નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતથી રૈયોલી ડાયનોસર પાર્ક નવી સૂર્યનગરી એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવી। હીરા ઉદ્યોગથી ડાયનોસર પાર્ક પર્યટન સ્થળ રૈયોલીને જોડતો બસ રૂટ સૂર્યનગરી એક્સપ્રેસ આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરતથી રૈયોલી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। સુરત ડિવિઝનની એસટી બસ સુવિધા ડાયનોસર પાર્ક જોવા આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને આ રૂટ ચાલુ કરવામાં આવે છે, ત્યારે જરૂરથી આ બસ રૂટ પ્રવાસીઓના ફાયદામાં અને પ્રવાસીઓને મદદરૂપ થશે। ગુજરાત સરકારનું એસટી નિગમ મુસાફર જનતાની સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા રૂટને મંજૂરી આપી સુવિધા પૂરું પાડી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્કને સુરતથી રૈયોલી એક્સપ્રેસ બસ સેવાનો લાભ પ્રવાસીઓને મળે તે માટે રાજ્ય સરકાર પ્રવાસીઓની ચિંતા કરીને સુરત રૈયોલી ડાયનોસર પાર્ક એક્સપ્રેસ બસ સુવિધા ચાલુ કરવામાં આવી છે। વાયા કામરેજ ચોકડી, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, વાસદ, સારસા, ઉમરેઠ, ડાકોર, સેવાલિયા, બાલાસિનોર। સુરતથી ઉપડવાનો સમય 6:45 સવારે, બાલાસિનોર પહોંચવાનો સમય 1:15, રૈયોલી પહોંચવાનો સમય 1:35, રૈયોલીથી રિટર્ન થવાનો સમય 2:45, બાલાસિનોર પહોંચવાનો સમય 3:20, સુરત પહોંચવાનો સમય 10:20 રાત્રે સુરત બસ ડેપોમાં પહોંચશે। આ પ્રસંગે ગામના સરપંચના પ્રતિનિધિ કે વણકર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કે.પી. ચૌહાણ, પૂર્વ સરપંચ ગુલાબસિંહ મહીસાગર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ તેમજ પત્રકાર છત્રસિંહ ચૌહાણ, નાથ સંપ્રદાયના મહંત શિવરામ શૈલેષભાઈ મહેરા, પ્રાથમિક શિક્ષક અને ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ ચૌહાણ તેમજ તેમના ગામના વડીલો આગેવાનો સૌ કોઈ ઉપસ્થિત રહ્યા અને હર્ષની લાગણી અનુભવી રહ્યા હતા। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।